સાહેબ માતાઓ બહેનોએ ગાયું છે કે મોર જાય ઉગમને દેશ મોર જાય આથમણે દેશ બે જ દસ્યુ ગાય ને તો દસ્યુ ચાર છે બાપુ ઉગમણી આથમણી ઓતરાદી દખણાદી ચાર દસ્યુ છે ને માતાઓ ચારે દસ્યુનું ન ગાયું બે દસ્યુને હાવ કાઢી નાખી બે જ દસ્યુ ગાય ઉગમનું આથમણ શું કામ કે આપણા માતાઓ બહેનો બહુ સમજણા છે એને બધી ખબર છે કે દક્ષિણમાં દીવ આવેલું છે ને ઉત્તરમાં દમણ આવેલું છે અને એ દશે કદાચ મોરલિયો હોયો જાય અને ફૂલ થઈને આવે તો ફૂલેકું પાછું બીજું નીકળે એટલે માતાએ આ બે દેશું જ કાઢી નાખી બોલો બે જ દેશું રાખી ઉગમણું ને આથમણું સાહેબ હો હા આવડા હમણાં માથા કુટું આલા છે ને રશિયા ને કીવ ને હે અમારા કાકા બેઠા હતા હા મને કે આ રશિયાવાળા કીવ ભલે લઈ જાય પણ આપણું દીવ ન લઈ જવા જોઈએ કે મેં કહ્યું લેતા લઈ જતા છે દીવ આ દીવ ને દમણ ની બધા નામ મને બહુ ગમે હા અહીંયા પછી શૂટ છે ને બધી એટલે મજા આવે હા અમારા કાકા જોર આવી ગયા એકદમ તે ઓલો જોઈ શકે હું બાપુ નડાશે તો કે હું દીવથી આવું તો ઉનાની ચેકપોસ્ટ નડે શકે અહીંયાથી માલ ઉપડ્યું બધું અહીં ઉતરી લેશે બધા જ જો વીરસના કલાકાર થઈશું ને સાહેબ તો સૃષ્ટિ માથેથી આનંદ વયો જશે આપણે આનંદે જરૂરી છે સાહેબ આ કોરોના કાળમાં ભગવતીએ આપણને બચાવી લીધા એ એક આનંદ છે સાહેબ હે કેવો કોરોના કાળ માથે વયો ગયો સાહેબ હે અને આ હાસ્ય છે ને એ શરીર નિરોગી રાખવાની દવા છે સાહેબ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન અને નતર પછી સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ એન્ડ નોટ બટ ટુ ટચ હા નોટ બટ ટુ ટચ સાહેબ આ કોરોનામાં આ ષષ્ટકોણ ને અષ્ટકોણ ને ત્રિકોણ ને આ બધું આપણને ભણતરે શીખવાડ્યું પણ આપણું કોણ એ કોરોનાએ શીખવાડ્યું હાથ હાથ ભવ હુંદી જે પતિ પત્નીએ ભેગા રહેવાના હમ ખાધા હતા ને એ એના ઘરવાળાને કહેવા મળ્યા તમારું માર્ક્સ જુદું રાખજો લે હજી ત્યાં પહેલો ભવ છે 100 બાઈકીસ કેમ કાઢવા એટલે હસતું રહેવાનું સાહેબ અને જે દાંત ન કાઢતો હોય ને એને કોઈ ભાગીદારી ન બનાવો હરીશભાઈ આપણું બૂસ મારે ને મારે જે દાંત ન કાઢતો હોય ને એને પાડોશમાં કોઈ દી ન રહ્યું જે દાંત ન કાઢતા હોય ને એના કોઈ દી વેવાય ન બનવું સાહેબ હા હાસ્ય તો હોવું જ જોઈએ સાહેબ પ્રફુલ્લિતતા તો હોવી જ જોઈએ સાહેબ એટલે મેં હાસ્ય રસ એટલે પસંદ કર્યો છે એટલે હાસ્યની બે ચાર હું જે સ્મૃતિમાં આવી વાત કરીશ એકાદી સાહિત્યની વાત દીકરીબાનો જન્મદિવસ છે ત્યારે દીકરીનું શું સમર્પણનું પાત્ર હોય જોકે આમ તો રાજભા કરીએ કે પણ એકાદો પ્રસંગ હું કહીશ મને બેનની ફરમાઈશ પણ છે એકાદો પ્રસંગ કહીશ દીકરી શું છે સાહેબ હે દીકરો બરોબર છે એક કાર્યક્રમમાં મેં ઓળખ કીધું મેં કીધું દીકરી વાલનો દરિયો તો એક જણો ઇન્સર્ટ કરીને આમ આવીને ઉભો રહ્યો મને કે દીકરી વાલનો દરિયો તો દીકરો હું સેન્ટિંગનો હરિયો છે કે મેં ભાઈ તું વાલનો દરિયો છે એટલો બેટા હા આવે ભટકાય અમને કોડાની હું વાત કરીશ મારા સ્મૃતિમાં રોજના ઉજાગરા એટલે જેટલું યાદ આવે એટલું કહેશું હા પણ દીકરી સમર્પણ છે સાહેબ દીકરો બરોબર છે પણ બાપુજી સિગરેટ પીતા હોય ને સાહેબ સિગરેટ તો દીકરી અંદરથી 2-3 સિગરેટ બાપુજી ના પાડે કે તમે સિગરેટ ન પીશો તમને ધુમાડો અંદર જશે નુકસાન થશે હે ના જ પાડે પણ દીકરોને છે ને સાહેબ દીકરો એને બાપની બહુ પેટ બળ હોય એ દીકરો ના ન પાડે બાપને હે એ મર્યાદાની પૂતળી છે સાહેબ દીકરો છે એ બાપને ના ન પાડે પણ બાપના પેકેટમાંથી 2-3 સિગરેટ કાઢી લે બાયણા વાયા જઈને પી આવે શું કામ કે 2-3 સિગરેટનો કદાચ ધુમાડો મારા બાપમાં પેટમાં ન જાય તો એને એટલી અસર ઓછી નુકસાન ઓછું કરે એ બાપનું દુઃખ દીકરો માથે લઈ લેશે સાહેબ બાપનું દુઃખ દીકરો માથે લઈ લેશે એટલે દીકરાને પણ ધન્યવાદ પણ આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે એક આ 1 મે ગુજરાત સ્થાપના દિવસ સાહેબ એકાદી નાની એવી ગુજરાતની આપણે વાત કરીએ ગુજરાતની ગરિમા એની ધરતી ઉપર આપણે બેઠા છીએ ત્યારે શું ગુજરાતની ધરતી સાહેબ 1 મે 1960ને દિવસે આપણે મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા 1 મે 1960 ત્યાં સુધી આપણે ભેગા હતા તેથી નોખા પડ્યા અને 1 મે 1960 પછી પીવાવાળા ન પીવાવાળા નોખા પડ્યા અહીં દારૂબંધી થઈ ત્યાં તો શું છે જ તે તો ભેગું રાખ્યું તો શું વાંધો હતો
પણ ગુજરાત એ ગુજરાત સાહેબ. હે ગુજરાતની ધરતી આજે ગીતો, લોકગીતો, દુઆઓ, છંદો જે ગાયા ને સાહેબ, એ આપણી ગુજરાતની ધરતીની ગરિમા છે. અનેક છંદો લખાણા, દુઆ લખાણા, ભજનો લખાણા, ગીતો લખાણા, લોકગીતો લખાણા, લગ્ન ગીતો લખાણા, એ ગુજરાતની ધરતી. અને એથી આગળ વાત કરું તો જે સંતોને હિમાલયમાં શાંતિ નથી મળી ને સાહેબ, એને આપણા ગુજરાતના ગિરનારમાં આવવું પડ્યું છે શાંતિ માટે. એ આપણું ગુજરાત સાહેબ. હે એ ગુજરાતની ધરતી સાહેબ. અને આમ તો ગ શબ્દમાં તાકાત છે હો સાહેબ, ગ શબ્દમાં. હરેશભાઈ, અમુક અમુક અક્ષરની તાકાત હોય, તમે જોજો. એ ગ અક્ષરમાં તાકાત છે. ગ અક્ષર ઉપરથી જેટલા નામ છે ને એ બધા તાકાતવાળા નામ છે. હું તમને બે ચાર ગણાવું, તમે યાદ રાખજો કે ભારતના 29 રાજ્યમાં સારામાં સારું રાજ્ય હોય તો ગુજરાત નામ ગ થી શરૂ થાય સાહેબ. ગુજરાતનું પાટનગર ગાંધીનગર નામ ગ થી શરૂ થાય. 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે એવા ગાય માતા નામ ગ થી શરૂ થાય. પવિત્રમાં પવિત્ર નદી ગંગા નામ ગ થી શરૂ થાય. પવિત્રમાં પવિત્ર ગ્રંથ ગીતા નામ ગ થી શરૂ થાય. પ્રાણીઓમાં જે મહાકાય એ ગજરાજ નામ ગ થી શરૂ થાય. પક્ષીઓમાં જે મહાકાય છે એવા ગરુડ નામ ગ થી શરૂ થાય. જગતને સંસ્કાર અને સંસ્કૃતિના અણમોલ દાન દીધા એવો કોઈ સમાજ હોય તો એ ગઢવી નામ ગ થી શરૂ થાય. અને આ દેશના ધર્મ માટે લીલા માથાના બલિદાન દીધા અને માથા પડ્યા તો એ ધડ લડ્યા એવો કોઈ સમાજ હોય તો એ ગરાસિયા નામ ગ થી શરૂ થાય સાહેબ. આ શબ્દની તાકાત, અક્ષરની તાકાત. આમાં અમારો કોઈ વાંક જ નથી. હા, અમારા ગામે એક શેઠ બેઠા દુકાને, નવનીતભાઈ, હરેશભાઈ ઓળખે છે, અટંગી વાણીઓ સાહેબ. હા, ભગવાને નવ નીચ મારી એને નવનીત બનાવ્યો છે. હા, અટંગી વાણીઓ સાહેબ. હા, હમણાં ગયા શ્રાવણ મહિનામાં એક જણો અમારા ગામનો જળદેવીનો પ્રસાદ લેવા આવ્યો. જળદેવીને આપણે માનતા હોય ને બધા, એ વખતે પૂજા પાઠ કરતા હોય શ્રાવણ મહિનામાં જળદેવીને, તે લેવા આવ્યો પૂજાપો લેવા. તો કે જળદેવીને પૂજાપો શેઠ આપો કે? તો શેઠ જ બાંધ્યું બધું, લખ્યું હતું બધું. પછી ઓલો કે શેઠ આ જળદેવી માનું છું એટલે જરાક વ્યાજબી પૈસા રાખજો કે. વાણીઓ કંઈ બોલ્યો નહીં. પછી ઘડીક થયું ને, જળદેવી માનો છે પ્રસાદ, ધ્યાન રાખજો શેઠ કે. શેઠે પડી વળીને પૈસા આપ્યું. પૈસા દેતી વખતે આ જળદેવી માનો છે. પછી શેઠની ખોપરી ખીતો થઈ. એ કે જળદેવી માનો હોય તારી માનો હોય, મારે મફત આવે છે કે? આવા અટંગી વાણિયા સાહેબ. હે, અને આ દેશને એક અટંગી વાણિયા થઈ ગયો ને, મોહનલાલ કરમચંદ ગાંધી સાહેબ. હે, આપણને આઝાદ કરાવી દીધી ગુજરાતને. અને સરદાર વલ્લભભાઈ પટેલ એકદમ જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો સાહેબ. આ કે અઢણજી કેમ ગયા અમારે છે કે દરબાર ગાય ગાય જ ને, વલ્લભભાઈ પટેલે નો આપણને. પણ આખા દેશનો સરદાર હો સાહેબ, એક સમાજનો નહીં. પાટીદાર સમાજને તો ગૌરવ લેવું જોઈએ. પણ અમુક અમુક આ મહારાણા પ્રતાપ શિવાજીની વાત કરીને પાટીદાર સમાજ બેઠો તો તમે તાળીઓના ગડગડાટથી વધાવ્યા ને, એ આખા દેશ માટે જન્મ્યા હોય સાહેબ. હે, આખા દેશનો મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા દેશનો મહાપુરુષ સાહેબ. હે, દરેકને ગૌરવ હોવું જોઈએ. હા, કદાચ સરદાર વલ્લભભાઈને અંગ્રેજોને વલ્લભભાઈ એમ કીધું હોત કે અમુક સમાજને તમે ગુલામીમાંથી મુક્ત કરી દો તો અંગ્રેજો ના ન પાડે. પણ વલ્લભભાઈ એવું કીધું કે મારા દેશના કોઈ પણ સમાજનો એક પણ વ્યક્તિ તારો ગુલામ ન હોવો જોઈએ સાહેબ. એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. હે, હા, એની માટે અમારો કવિ લખે સાહેબ. કેવા હશે સરદાર વલ્લભભાઈ પટેલ? ગાવાનું નથી, ખાલી આમથી બેન્ચ જ વગાડજો. ગાવાનું વાર સાહેબ. કેવા વલ્લભભાઈ સાહેબ. ઈકો આપો થોડુંક. ઈકો છે ને ઈકો? અમુક ના પર ઓપરેટરને ખ્યાલ ન હોય. એક ગામમાં મેં કીધું ઈકો છે, તમને કે ઈકો માવો ખાવા ગયો. ઉકો છે કે? પણ કરમ સદનો કરમ વીર એને લાડબાનો લાડલો, સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો. સાચો હતો એ સારથી સાબરમતીના સંતનો, હતો હિન્દનો એ લોહ પુરુષ સરદાર વલ્લભ આપણો. એ સરદાર વલ્લભભાઈ પટેલની આ ગુજરાતની ધરતી, એ મહાત્મા ગાંધીની, મહાત્મા ઠીક છે મહાત્મા ગાંધી, પણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે મને માન ખરું હો સાહેબ. લોખંડી પુરુષ સાહેબ. ગાંધીજી તો ગાંધીજી તો એવું કંઈ નથી. વાણીઓ બાપુ બન્યો. શું વાત કરો તમે?
વાણિયા કોઈ દી બાપુ બને? મેં સાંજે બબે પેક લેતા હશે ને તો વાણિયો બાપુ ન બને. પણ એવી ગુજરાતની ધરતી માથે આપણે બેઠા છીએ ત્યારે આમ તો મારા સ્મૃતિમાં એવી વાત કરીશ, પણ ગુજરાતની એક ધરતીને એક સોલાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી. મેં કાર્યક્રમની શરૂઆત તો હજી કરી જ નથી હો, હજી માઇક ટેસ્ટિંગ કરું છું. ગયા જબ તાકાતના જાતવંત સ્વજ્યા ઈ કરવટે જમીનની પીઠ કાપે અને હજી પણ ઉભા છે અડીખમ પાળિયા વાટ જો યુદ્ધની ગામ જાપે. હે શક્તિ દાતાર ને સુર સંતૂતણી એક થે ઇતિહાસ અદભૂત કરણી એવી ભારતી ભૌમની વંદુતને આવડી. ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સાહેબ ગુજરાતના મહાપુરુષો તો ઇતિહાસમાં અમર થઈ ગયા, પણ અમારા કવિ એમ કહે છે કે ગુજરાતના અસોય ઇતિહાસમાં અમર થઈ ગયા. સાહેબ હા, એ કદાચ મહારાણા પ્રતાપનો ચેતક હોય તો એ ભલે, એ ઝાલાવાડની ધરતીનો ચેતક, અને કદાચ એ હાલારની ધરતીને હાલાજી બાપુની પટ્ટી હોય તો એ ભલે. સાહેબ 36 જાતિના અશ્વો છે આપણી ધરતીની માથે. સાહેબ આ થોડીક સંસ્કૃતિને પણ આપણે સાથે સાથે હું યાદી કરાવીશ. 36 જાતના અશ્વો. અમારા ભાવનગરના રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા લખે છે. કઈ કઈ 36 જાતિ? તો કે પીરાણી તાજણ ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાણી વળી મૂંગી ફૂલ માળતા તો બોદલી માછલી રેડી સિંગાળી છોગાળી બેરી સપર વાંગળી સલ ચાંગી ટમર ચમર ઢાળ ઈ ભૂતળી દાવળી રેશમ કેસર મુકુટ મૂલવાળી લખી વાંદરીન લાલ અટારી જાબાદી ધીમી મીઠી હરણીને લાસા મૂંગા મૂલાવાળી ધરા સોરઠાતણી એવી તુરંગા ઓલાદ. સાહેબ ઈ ધરતી આપણી ગુજરાતની ધરતી કે જે ધરતીના પશુ પક્ષી પંખી બધા અમર થઈ ગયા. સાહેબ આ માતાઓ બહેનો પણ લગ્ન ગીતની અંદર તમે જોજો આ ધરતીના પશુ પંખીને વણી લીધા છે. સાહેબ પોતાના પવિત્ર કંઠેથી. હા એમાં પણ એક, અને આમ તો છે ને હરીશભાઈ, આ કલાકાર કોઈ મોટા નથી હો. તમે સાંભળવાળો વર્ગ અમને મોટા બનાવો છો. તમે અમારા ભગવાન છો. અમે જ્યાં ઊભા રહેવી અને ફોટા પડાવવાની લાઈન લાગે છે ને સાહેબ, એ તમે અમને મોટા બનાવો. સાહેબ ન તો ઘરે તો ટીંગડવાની ના પાડે. બોલો તમારા ફોટા હવે ન હોય તો મેં તમારા બાપુજીના ટીંગાડો. અમને 25 વર્ષ ટીંગાડ્યા જ કીધું. પણ તમે અમારા ભગવાન છો. સાહેબ આપકે હસીન ચહેરે મેરે તસ્બી કે દાને હૈ મેં નિગાહે ફેર લેતા હું और इबादत हो जाती है. સાહેબ અને અહીંયા પણ અમે જે આવ્યા છીએ ને સ્નેહના સંબંધે આવ્યા છીએ. સાહેબ હે આ એક પરિવારને આંગણે, અને આપની કૃપાથી એટલું બધું આવ્યું છે ને પ્રદીપસિંહ બાપુ. અત્યારે તો અમારે જો લગ્નના પ્રોગ્રામ હોય, શ્રદ્ધાંજલિના હોય, એ અમે કાર્યક્રમ કરીએ, વીરાંજલિના કરીએ, જન્મ જયંતિના કરીએ, અનેક કાર્યક્રમો અમે કરીએ. પણ હવે તો છૂટાછેડામાં અમારા પ્રોગ્રામ રાખે છે. બોલો હમણાં જ કર્યો, પૂછો હવે અહીંયા અમારે બોલવું શું? હાલો લ્યો, અહીંયા આવી સંસ્કૃતિની વાતો થાય કે તમારા પૂર્વજોના બધાના પૂન બહુ સારા 6 મહિના પહેલાં જ લગ્ન કર્યા તો આ બીજો રૂડો પ્રસંગ આવ્યો એવું જ બોલાય નહીં. અને માતાજી તમને આવા પ્રસંગની અવિરત શક્તિ લાવતા રહે. આવા પ્રસંગો તમારે અહીંયા એવું જ બોલાય નહીં. ત્યાં કે આપણે આ લોકગીતો ન કહેવાય. રાજભાઈ ગાય એવા કે તમારા દલડાને વારો મારા રે હમ માનો જી રે. હવેના હગાવાલાનું જ ન માને હોય આપણું માને. પણ અમે પાછો પેમેન્ટ હાટું એ પ્રોગ્રામ જવા ન દીધો. પ્રોગ્રામ હું છૂટાઈ છેડા નહીં લઈ લેવું સાહેબ બરાબર. પછી અમે ત્યાં ગીત ગાયું અમે હોય સાહેબ બધું. કેવા ગીત ઉપર ત્યાં છૂટાછેડાના પ્રોગ્રામમાં એકાદી કડી જૂના ગીત હરીશભાઈને બહુ પસંદ છે. ત્યાં કેવા ઉપાડવી. દો હંસો કા જોડા એ બિછડ ગયો રે, એ ગજબ ભયો રામ ઝુલમ ભયો રે, એ ગજબ ભયો રામ ઝુલમ ભયો રે.
પેમેન્ટ લેવાનું હોય. जिया मोरा मुश्किल में पड़ गयो रे गजब भयो रामा जुलम भयो रे गजब भयो रामा जुलम भयो रे. પણ આ બધા સંસ્કૃતિહીન વાતો છે. જે સાચી વાતો છે ને એ આ સાહિત્યકારો, અમારું તો આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું સાહેબ. હે આ ઘડીક આનંદની વાતો હોય અને આ સારો વર્ગ બેઠો ને સમજનો વર્ગ બેઠો હોય ને તો જ અમને બોલવાની મજા આવે સાહેબ. ને તમે પેમેન્ટ આરે મતલબ રાખી. અમારી વાતો ઘણી વખત અધરથી જતી હોય અહીંયા અમને મજા જ ન આવે. હા અમુક એવા કોડા હોય સાહેબ. હા એક જણો કે મને કે આ સરકારે ડીઝલના પેટ્રોલના ભાવ હરખા કરી નાખ્યા. મેં કહો હા. મને કે આ સરકારે સિંગ તેલના ને પામોલીન કપાસિયા તેલના ને બધા ભાવ હરખા કરી નાખ્યા. મેં કહો હા. મને કે આ સરકાર એક સોડાના દારૂના ભાવ હરખા કરી નાખે ને તો કે ગંગના યા બોલો કે. મેં ભાઈ એ તો આ સરકારના અધિકારીઓને કહેવાય એમાં કોઈક પીતા હશે તો તારું રાખશે કીધું, નહીં તો શું રાખે. કારણ કે એનું દારૂ પીતો ને એ નજર એમાં જ હોય સાહેબ. એક બાપા એને છોકરાને મેકલ્યો એ કે જા ઓલું ફાસ્ટ ટ્રેક લેતો આવ્યો કે ઓલા ગાડી ઉપર લગાડે ને ફાસ્ટ ટ્રેક આપણે ઓલું ટોલ ગેટ ઉપર લગાડવા. તો કે જા ફાસ્ટ ટ્રેક લેતો આવ્યો ઝડપી. તો 10 મિનિટમાં પાછો આવ્યો. કે કેમ તરત પાછો આવ્યો? તો કે ફાસ્ટ ટ્રેકમાં ગરદી હતી ને તે પછી રોયલ ટ્રેક લઈને આવતો રહ્યો કે. બોલો એની નજર જ એમાં હોય સાહેબ. હા એક જણો મને કે RT-PCR એટલે શું? મેં ભાઈ મને ખબર નથી હો. પીધેલો હતો પાછો. મેં કહું RT-PCR કોરોનામાં રિપોર્ટ કંઈક થતા હતા RT-PCR, પણ આપણને કોરોના થયો નથી એટલે આપણને કંઈ ખબર ન હોય, રિપોર્ટ કરાવ્યો નથી આપણે. કીધું તો મને ખબર છે. તો મેં શું એના આખો અર્થ કર્યો સાહેબ. અમુક ટૂંકા ઓલા ના હોય એના અર્થ થતા હોય. દાખલા તરીકે SBI એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBS એટલે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, એના ટૂંકા અર્થો, એના પછી અર્થો થતા હોય. આ મિસિસ ટૂંકું છે, આપણે નથી કહેતા મિસિસ, પત્નીને મિસિસ. હા મિસિસનો અર્થ એવો થાય કે મિસ્ટરને સિસિસ કરીને હેઠે બેહારી દે, આનું નામ મિસિસ. અમુકને તકલીફ હોય ભાઈ, એવું કંઈ નથી. હા હસબંધ, બેન કે હશ તો હશે, બંધ તો બંધ થઈ જાય. અમારા ઘણા કાર્યક્રમ હોય ને, હા તો અહીંયા ધતુરન ધતુરી એમ પાસે બેઠા હોય ને એટલે અમે કંઈક જોશ કહેવી ને એટલે બોલો ધતુરીને ઘરવાળીને પૂછે સ્મિતા બાપુના શું છે? એટલે તમે શું હાંઠ્યું ક્યાં આવ્યા છીએ તારી જાતની સીતુડી? હવે તો નામ લેશ બોલો. હા એક લવ મેરેજ કર્યા ને એનું બહુ નામ મધુ હતું. તો રહોડા આ રૂમમાં બેઠેલો રહોડામાં હાથમાં અડળી પડીને કે મધુ શું છે આ બધું લે. એટલે આ બધા અમુક ટૂંકા નામ હોય છે સાહેબ. હા ઘણા અમુક કંટાળેલા હોય સાહેબ, એવું કંઈ નથી. એક જણો પ્રવચન સંતનું પ્રવચન સાંભળીને આવ્યો ને એટલે ઘરે આવીને એના પત્નીને તેડી લીધા હોય ને મીંડું આમ ગોળ ફેરવવા રાજી થઈ ગયું. એટલે એના પત્નીએ કીધું કે મહાત્માજીએ કે રોમેન્ટિક પ્રવચન આપ્યું છે કે? તો કે એવું કાંઈ નથી. તો કે કેમ આ મૂડમાં છો કે રોમેન્ટિક મૂડમાં? પછી કીધું કે મહાત્માજી એવું કહેતા હતા કે પોતાનું દુઃખ પોતે જ ઉપાડવું કે. અમુક એક બેન તો નદીએ નાવા ગયા ને ત્યાં ડૂબવા માંડ્યા. જો મારી વાત સાંભળો, અત્યારે હું તમે રાજભાઈ સરસ વ્યક્તવ્ય કર્યું, આપણી સંસ્કૃતિની જ વ્યક્તવ્ય કર્યું, પણ આ 1.5 કલાકનો જે કંઈ રાઉન્ડ લીધો ને તો અત્યારે હું તમે આમ નામ બેઠા હતા. શું આ બધો ડખો છે કે આ હશે? આ બધા મારે કોઈને મોઢાનું સ્મિત બનવું હતું સાહેબ, આનંદમાં રાખવા હતા સાહેબ, એટલે હાસ્ય કલાકાર બન્યા.